નમસ્કાર દર્શક મિત્રો, પ્રાગરાજ પટેલ ગ્રુપ અત્યારે અમે જેતપુર પાસે મોટા ભાદરા ગામ આવેલા છે. તો ત્યાં આપણા એક જાગૃત ખેડૂતે આપણી નેટસપની જૈવિક રેન્જ જે જમીન સુધારે, ઉત્પાદન વધારે અને ખેડૂતનો ખર્ચો ઘટાડે છે. તો મરચીના પાકમાં એવું જોરદાર રિઝલ્ટ મળેલું છે. તો આપણે ખેડૂતના મુખ્ય સાંભળીએ. તમારું નામ શું છે? સંજયભાઈ ગોકળભાઈ પોકિયા. સંજયભાઈ ગોકળભાઈ પોકિયા. તમારું ગામ? મોટા ભાદરા. અને તમારો મોબાઈલ નંબર? 97955451. બરાબર. અને તમને આ નેટસપની જૈવિક રેન્જ કોને બતાવી? તમને આ પરેશભાઈ છે, આપણે નિલેશભાઈ અને પરેશભાઈ. તમે પરેશભાઈ ને? હા. તમારું ગામ ભાદરાજ? મોટા ભાદરા. હા. તમે રેગ્યુલર વાપરો છો ને? હું તો વાપરું જ છું. રેગ્યુલર બધા પાકમાં વાપરો છો એટલે તમારું રિઝલ્ટ જોઈને એને ચાલુ કર્યું, બરાબર ને? અને તમે નિલેશભાઈ, તમારું ગામ? મારું ગામ જાંબુડી. અને તમે ઘણા વસ્તુ વાપરો છો ને આજુબાજુમાં ઘણા બધા ખેડૂતોને વપરાવો છો? બધા ખેડૂતોને વપરાવું. મેં 400-500 ખેડૂતોને વપરાવું. બરાબર. અને તમારો મોબાઈલ નંબર? મારો મોબાઈલ નંબર છે 70465601772. બરાબર. આ મોબાઈલ નંબર એટલે લે છે કોઈ પણ ખેડૂત મિત્રોને પૂછવું હોય તો પૂછી શકાય છે, બરાબર ને? હવે સંજયભાઈ, તમે આમાં મરચીમાં વાવેતર કર્યું ત્યારે કેવી રીતે ઉપયોગ કરેલો છે આ પ્રોડક્ટનો? આપણે જે બી નાખ્યા તેનો પટ આપેલો છે. સ્ટીમરીજનો પટ આપેલો છે. પટ આપવાથી શું ફેરફાર થયો? એક હોય 100% ટૂંકમાં ઉગાવો આવે છે. ઉગાવો હોય 100% આવે. એટલે હવે તો તમે રેગ્યુલર બધેમાં પટ મારો છો? અટાણે બધી વસ્તુમાં. બરાબર. કાંઈ પણ વાવેતર કરો એટલે સ્ટીમરીજનો પટ માર્યા વગર તમે વાવતા નથી, બરાબર? 1 કિલો એ 2 થી 4 ml નાખીને તમે પટ આપો છો એટલે બિયારણમાં ઉગાવવામાં ફેરફાર દેખાય છે. ઝડપથી આવે છે. પછી ઉગી ગયું પછી છોડ ઉગી ગયા પછી તમે શેનો સ્પ્રે કર્યો? પછી આ સ્ટીમરીજ. હા, બાયો 99. હા, અને ઇન્ટેક. કારણ કે મરચીમાં જનરલી જુઓ તો ઉગાવતો બાય નીકળતો હોય ત્યાંથી પાંદડા કુકડાતા હોય, વાયરસ આવતો હોય, એટલે તમે એડવાન્સ મારી દીધો એટલે આ પ્રોબ્લેમ નથી આવ્યો. એડવાન્સ મારી જ દેવાનો. બરાબર, એડવાન્સ મારી જ દેવો જોઈએ. તો આમાં તમે કેટલા રાઉન્ડ લીધેલા છે ટોટલ? તમે મરચીમાં 4 રાઉન્ડ માર્યા. મરચીમાં 4 સ્પ્રે લીધેલા છે, સ્ટીમરીજ, ઇન્ટેક, બાયો 99. પછી એનપીકે પાયેલું છે. એનપીકે કેટલી વાર પાયેલું છે? એકવાર પાયું ને હવે પાવાનું છે. એકવાર પાયેલું છે અને હવે પાવાનું છે, બરાબર ને? તો આજે શૂટિંગ લે છે, તારીખ કેટલી છે આજે? 10/11/2020. ટૂંકમાં 2020માં વરસાદ પુષ્કળ આવ્યો, બરાબર ને? અને મોટાભાગનાને કોઈ પણ પાકમાં વરસાદની સાઈડ ઇફેક્ટના હિસાબે જમીનમાં અસર થઈ ગઈ હતી, એટલે વિરસ ફૂટી ગયા હતા, જમીનમાં પાણી નીકળતું હતું. તો એના હિસાબે ઘણા બધા નુકસાની છે અને ઘણા બધા મરચી ઉધરી નથી, સુકાઈ ગયું છે, બરાબર ને? તો આપણે એવો કાંઈ પ્રોબ્લેમ નથી આવ્યો. કોઈ વસ્તુ નથી. આપણે ડુંગળીમાં સારું છે, બરાબર ને? અને આ મરચીમાં તમે 4 સ્પ્રે લીધેલા છે અને સાથે તમે આ રેપઅપનો સ્પ્રે લીધેલો છે ને? રેપઅપ, સ્ટીમરીજ અને બાયો 99. આનો સ્પ્રે અલગથી લીધો છે ને તમે? અને આ એકવાર પાયેલું છે ને સેટ પણ જમીનમાં પાયેલું છે, બરાબર ને? આ એનપીકે જોઈ શકાય છે દર્શક મિત્રો, નાઇટ્રોજન, પોટાશ અને ફોસ્ફરસના બેક્ટેરિયા છે, બરાબર ને? આ પાયેલું છે. અને બરાબર ને, આમાં ફેરફાર શું દેખાય તમે આ વાપરવાથી? ફેરફાર આમાં ઘણો દેખાય. ફૂટનો, ફ્લાવરિંગનો, બરાબર છે. હવે જો બોટલ મૂકીને તમે આ છોડ બતાવો છો, એમાં કેટલું દેખાય નીચે જોઈ શકાય છે, કેટલું મરચું લાગેલું છે. લાઇટિંગ વાળું છે ને? અને આજુબાજુ વાળા કરતા ફેરફાર દેખાય છે ને? આ જોઈ શકાય છે દર્શક મિત્રો, નીચે લાલ મરચું આવી ગયું છે. એક માળ કમ્પ્લીટ થવા આવ્યો છે અને ઉપર બીજો માળ આવી ગયો છે ને? ઉપર નીચે દેખાય, ઉપર ઝીણા ઝીણા મરચા ચાલુ થયા છે, એ ત્રીજો માળ દેખાય છે, બરાબર ને? આ જોઈ શકાય દરેક જગ્યાએ. આમાં જો મરચું લાઇટ વાળું છે, કે ડાઘ નથી, બરાબર ને? અને પાંદડામાં કંઈ કુકઈ નથી, આ ડાળી નમી ગઈ છે, વજન થઈ ગયું છે ને? આ જોવો દરેક જગ્યાએ, કોઈ પણ જગ્યાએ જો તમે ડાળી નમાવો, ત્યાંથી નમાવો. પરેશભાઈ જાઓ, જોવો તમે ત્યાંથી, આ વજન જ એટલો થઈ ગયો છે. જોઈ શકાય છે દર્શક મિત્રો કે આ તમે જો એક લાલ મરચા નીચે આવી ગયા છે, ઉપર બીજા ઝીણા ઝીણા કૂણા મરચા બેઠા છે. એટલે ટૂંકમાં અને ફ્લાવરિંગ છે ને? ફ્લાવરિંગ ચાલુ છે. હા, ફ્લાવરિંગ ચાલુ જ છે દરેક જગ્યાએ. આ કોઈ પણ જગ્યાએ તમે જો મરચું કેટલું લાગેલું છે. હજી આમાં આવું ફેરફાર જોવો તમે દરેક જગ્યાએ. આ ઘણાને લાગે કે એક જ જગ્યાએ લાગે છે, પણ આ મરચાની સંખ્યા જ જોવો તમને. દર વર્ષે તમે મરચી તો વાવો છો ને? દર વર્ષે કે તો તમને ફેરફાર દેખાય? ઘણો ફેર દેખાય છે. અને આજુબાજુ વાળા પૂછે છે ને તમને? બધા અહીંયા જી નીકળી આવ્યું. અને તમારો આ મેવાસા રોડ ઉપર જ છે? બે ગામ લાગે, બે મેવાસા અને મોટા ભાદરાની વચ્ચે તમારું, અને વચ્ચે અહીં રોડ છે. અહીંથી રોડ ઉપરથી ઘણા બધા નીકળતો તો મરચી તમારી લાઇટ વાળી છે. ગમે આવીને ઉભો રહી જાય, એકવાર પૂછે શું કરો? હા, શું કરો છો એમ પૂછે છે તમને. તો દર્શક મિત્રો જોઈ શકાય છે, ખેડૂત ખુદ બોલે છે કે નેટસપની જૈવિક રેન્જ વાપરવાથી એટલો બધો ફેરફાર છે. આ તમે જુઓ, આ કેટલા વીઘાની મરચી છે તમારે? 3.5 વીઘાની મરચી છે. તમે ક્યાંય કુકઈ નહીં દેખાય. તમે જુઓ દર્શક મિત્રો, દરેક જગ્યાએ એક સરખી દેખાય છે, એકદમ લીલી છમ દેખાય છે, બરાબર ને? નકર અત્યારે જનરલી જુઓ તો મરચીમાં કુકડ વધારે હોય, પાંદડા કુકડાઈ ગયા હોય, એટલો બધો ફાલ ન હોય. તો આ જોઈ શકે છે એટલો બધો ફેરફાર દેખાય છે. એક માળ કમ્પ્લીટ થઈ ગયો, હા, બીજો માળ ચાલુ છે, ત્રીજો માળ નીકળી ગયો છે, ત્રીજો માળે નીકળી ગયો છે, બરાબર ને? અત્યારે ત્રીજો માળે દેખાય છે આપણને. આમાં એક માળ કમ્પ્લીટ થઈ ગયો છે, બીજો માળમાં મરચું આવી ગયું છે.
અને ત્રીજા માળમાં ત્રીજા માળમાં ફ્લાવરિંગ ચાલુ છે, બરાબર ને? તો આ ઇન્ટરવ્યૂ તમારું ઘણા બધા ખેડૂત મિત્રો જોવાના છે. આજે ખેડૂત દાજેલા છે. ઘણાને પ્રશ્ન થાય કે અમે મરચી દર વર્ષે વાવીએ છીએ અને આપણી પાસે ઘણા બધા એવા ઇન્ટરવ્યૂ પણ લીધેલા છે. તો ખેડૂતને એવું લાગે આ એક ખરેખર રિઝલ્ટ આવતું હોય છે. તો તમારું શું કહેવાનું થાય આ પ્રોડક્ટ વિશે? રિઝલ્ટ આપણે તો ગમે ને કહીએ 1 એકરમાં તમે ટ્રાય કરો. 1 એકરમાં ટ્રાય કરો, આખા ખેતરમાં નહીં, 1 એકરમાં ટ્રાય કરો. ફેરફાર દેખાય તમને? બધી વસ્તુમાં બધી દેખાય છે. તમારે ડુંગળીમાં શું ફેરફાર દેખાડો? ડુંગળીમાં તો બહુ હાઈ ક્લાસ રિઝલ્ટ છે. શું હા, વરસાદના હિસાબે ઘણા બધા મોટા ભાગના ફેલ થઈ ગઈ છે. હા, પણ તમારે આમાં વાપરેલું હતું સેટ ને NPK પાયેલું હતું ડુંગળીમાં, ડુંગળી ટકી રહી, ટકી રહી, ગાંઠિયા મોટા થયા. તો અહીંયા તમારે જોઈ શકાય છે કે અટાણે આ ડુંગળી તમારી ઉપાડેલી છે, બરાબર ને? તમારે ડુંગળીમાં એટલો બધો ફેરફાર દેખાય છે, બરાબર ને? આ ડુંગળી તમારી આટલી આમાં તમારે તૈયાર રાખી છે ને ઉપાડીને કમ્પ્લીટ છે. ભાદરામાં એક જ ઘેરો એવો છે કે આ એક બચ્યો છે, એક જ ઘેરો તમારો બચ્યો છે. આ જોઈ શકાય છે એના ગાંઠિયા. નકર શું છે, વરસાદના હિસાબે ડુંગળી ક્યાંય બચી નથી, બરાબર ને? આ જોઈ શકાય છે કે ડુંગળી એમાં જો એની લાઇટ દેખાય છે, બરાબર ને? અને થોડા ઘણી તમે વેચી ને? થોડી વેચી નાખી, બરાબર. એટલે જે તમારે આ પૂરી તૈયાર છે, લીલી વેચી નાખી છે. એટલે લીલીમાં ભાવ સારા મળ્યા છે ને? એના 22 રૂપિયા હજી કાલે જ વેચી. 22 રૂપિયાનો કિલો, 1500 વજન સાથે, 1500 વજન ને? 22 રૂપિયાનો કિલો કાલે જ વેચવા, બરાબર. તો દર્શક મિત્રો જોઈ શકાય છે કે લીલી ડુંગળી વેચેલી છે, બરાબર ને? અને આ ડુંગળી મોટા ભાગના બગડી ગઈ છે, પણ આપણું NPK પાયેલું છે એટલો બધો ફેરફાર દેખાય છે. ડુંગળી ટકી રહી છે. આપણે આ 5 વીઘાની બીજી વાવી એમાં એની 2 પ્રોસિજર થઈ જ ગઈ, બરાબર. પટમાઈન વાવ્યું છે, એમાં ઉગાવો વ્યવસ્થિત છે, વવાણું સેટ પોવાઈ ગયું, બરાબર. અને હવે એનો રાઉન્ડ છે આ NPK, બરાબર. હવે તમારું મરચુંમાં જોઈ શકે દરેક જગ્યાએ એક હરખું દેખાય છે, બરાબર ને? આ મરચુંમાં તો તમને સરેરાશ ગયા વર્ષે તમારો ઉતારો કેટલો હતો? ઉતારે 25 થી 30 મણ. ગયા વર્ષે તમારે 25 થી 30 મણ હતો. 50 પુગાડી દેવું, 50 તમારે પહોંચી જાય એવું લાગે છે તમને દેખાતા, બરાબર ને? કારણ કે અટાણે જો એક માળ આવી ગયો છે, બીજો માળ કમ્પ્લીટ છે 100% થાય, અને ત્રીજો માળ તૈયારી છે, બરાબર ને? ફૂલ ફ્લાવરિંગ ચાલુ, પુગાડવાનું જ છે, બરાબર. 50 મણ તમારે ઉતારવાની તૈયારી જ, બરાબર છે? કમ્પ્લીટ જ દેખાય છે ને? હવે આમાં બીજું રાસાયણિક કે કોઈ ખાતર હાલે એમ નથી. રાસાયણિક ખાતર કઈ આપણું સેટ અને NPK જ આપવું પડે એમ છે. હવે બધું પિયતમાં જ આપવાનું છે. હા, પિયતમાં જ આપવાનું છે, કોઈ રાસાયણિક તો આપી શકાય નથી. અપાઈ ગયું. હા, જે આ જરૂર હતું પ્રમાણ આપ્યું હતું તમે, પણ પ્રમાણ તમારા રાસાયણિકનો ખર્ચો ઘટ્યો ને? અરે લાહોલા, તમે દર વર્ષે જે ખર્ચો કરતા રાસાયણિક ખાતર, જંતુનાશક દવાનો, 50-60% ઓછું કરી નાખ્યું. હા, એ પ્રમાણ ઘટી ગયું ને તમારે? બધું પ્રમાણ ઘટી, કારણ કે આપણે ઇન્ટેકમાં રાઉન્ડ લાગી ગયા, NPK સેટ આવી ગયું, રાસાયણિક ખાતરનું પ્રમાણ તમારે ઘટી ગયું. તો હા, બરાબર ને? તો જોઈ શકાય છે દર્શક મિત્રો, ખેડૂત બોલે છે ડુંગળી મોટા ભાગનાને ફેલ છે, પણ અહીંયા તમે જોઈ શકો છો કે આ મરચું કેટલું લાગેલું છે. દરેક જગ્યાએ મરચું લાગેલું છે, દરેક જગ્યાએ લાગેલું છે મરચું, બરાબર ને? તો આ રીતે દર્શક મિત્રો મારી યુટ્યુબમાં એક પ્રાગરાજ પટેલ કરીને ચેનલ પણ છે. જો તમે એમાં સબસ્ક્રાઈબ કરશો તો તમને કેટલા બધા ખેડૂતોના કોન્ટેક્ટ મળશે. ખેડૂતો સાથે તમે લાઈવ વાત કરી શકશો અને પૂછી પણ શકશો કે ભાઈ આ નેટસપની જૈવિક રેન્જ વાપરવાથી શું ફાયદો છે. તો આ પ્રોડક્ટ વાપરીને સંજયભાઈ તમે ખુશ છો? ખુશ જ હોય ને ખરેખર આમ દિલથી બોલો છો? દિલથી જ હોય ને. આવી પ્રોડક્ટ અમને કઈ હાથમાં જ નથી આવી. તો આ રેગ્યુલર આ કેટલા ટાઈમથી તમે વાપરો છો? આ મરચીની સિઝનથી? આ ત્રીજું વર્ષ ચાલુ છે. ત્રીજું વર્ષ છે તમે રેગ્યુલર વાપરો છો, બરાબર ને? તો દર્શક મિત્રો જોયું તમે, ખેડૂત ખુદ બોલે છે, એનો નંબર પણ આપેલો છે, તો તમે ફોન કરીને પણ પૂછી શકો છો. તો તમે ઇન્ટરવ્યૂ આપ્યું બદલે તમારો ખૂબ ખૂબ આભાર.